બગસરાના જૂની હળિયાદ ગામે મહિલાઓની માનવતાની અનોખી મિસાલ। 2 વર્ષથી 170 દર્દીઓની નિઃશુલ્ક મેડિકલ સાધનોની સેવા। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે મહિલાઓને માનવ સેવાનું અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ ઊભું કર્યું છે। છેલ્લા 2 વર્ષથી મહિલાઓ દ્વારા કોઈ પણ સરકારી સહાય વિના દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક મેડિકલ સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારોને મોટી રાહત મળી છે। આ સેવા કાર્ય માત્ર જૂની હળિયાદ ગામ પૂરતું સીમિત નથી, પરંતુ આજુબાજુના 10 જેટલા ગામોના દર્દીઓ પણ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે। બગસરા બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ તથા કિશોરભાઈ હરિભાઈ દડિયાના પરિવારના આર્થિક સહયોગથી ગામે વ્હીલચેર, હોકર, ટોયલેટ ચેર, સ્ટ્રેચર, હોસ્પિટલ બેડ સહિતના વિવિધ મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા છે। ગામની મહિલાઓએ દર્દી નારાયણની સેવાને જીવનનું ધ્યેય બનાવી સંકલ્પબદ્ધ રીતે આ સેવાભાવી કાર્ય શરૂ કર્યું છે। આ અંગે સુનિતાબેન રફાડિયાએ જણાવ્યું કે ગામની તમામ મહિલાઓ સાથે મળીને જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી મેડિકલ સાધનો અપાવવામાં આવે છે, જેથી સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને અન્ય દર્દીઓને પણ સારવારમાં મદદ સમયસર મળી રહે। ગામના રહેવાસી જયશ્રીબેન વસાણીએ જણાવ્યું હતું કે તેમના પરિવારના વડીલને પગનું ફ્રેક્ચર થતા વોકરની જરૂર પડી હતી। જો ગામે આ સુવિધા ઉપલબ્ધ ન હોત તો બહારથી વોકર લેવા માટે 1 થી 2 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડત, પરંતુ ગામે આ સાધન સરળતાથી મળી જતા પરિવારને મોટો આર્થિક લાભ થયો છે। મેડિકલ સાધનોની દેખરેખ રાખતા પારુલબેન ઢોલરિયાએ જણાવ્યું હતું કે હાલમાં ગામે કુલ 14 પ્રકારના મેડિકલ સાધનો ઉપલબ્ધ છે, જેમાં કુલ 64 જેટલી વસ્તુનો સમાવેશ થાય છે। એરબેગ, ગરમ ગાદલું, 4 પ્રકારના હોકર સહિતના સાધનોનો સમાવેશ થાય છે। ગામના દર્દીઓ પાસેથી ફક્ત ડિપોઝિટ લેવામાં આવે છે, જેથી સાધનોની સુરક્ષા અને સંભાળમાં જળવાઈ રહે। પારુલબેને વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં અંદાજે 170 જેટલા દર્દીઓના મેડિકલ સાધનોનો લાભ લઈ ચૂક્યા છે। અકસ્માત, ઓપરેશન બાદની જે સ્થિતિ, વૃદ્ધાવસ્થા કે અચાનક બીમારી જેવી સ્થિતિમાં આ દર્દીઓને સેવા માટે પરિવાર માટે આર્થિક રૂપ સાબિત થાય છે। જૂની હળિયાદ ગામની મહિલાઓ દ્વારા શરૂ કરેલા આ સેવા પ્રયાસ આજે સમગ્ર બગસરા તાલુકામાં પ્રશંસાનો વિષય બન્યો છે। સ્વયંસ્ફૂર્ત રીતે માનવતા અને સેવા ભાવથી શરૂ કરેલો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ છે અને સેવા એ જ સાધના આ મંત્રને સાચો અર્થ આપે છે। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, બગસરા। મારું નામ સુમિતાબેન શૈલેષભાઈ રફાડિયા છે, ગામ જૂની હળિયાદ છે। અમને આ સહ મંડળમાં બહેનો રહે છે અને કિશોરભાઈ હરિભાઈ દડિયાથી પરિવારથી અમને સહયોગથી મહિલા મંડળને જૂની હળિયાદ મેડિકલ સાધનો અમને મળ્યા છે। તો અમે આજુબાજુના ગામડામાં, અમારા ગામમાં બધીથી અમે આ સહાય કરી છે। વ્હીલચેર ને બધી આ બેડ ને બધું અમે આપીએ છીએ। મારા સસરાને કિડનીનો પ્રોબ્લેમ હતો એટલે તે મેં વ્હીલચેર લઈ ગઈ હતી અને એનીથી અમે ચલાવતા। જયશ્રીબેન બાબુભાઈ વસ્તાણી છે મારું નામ। દેવસનભાઈ અમને આવડ્યા સહયોગ મેડિકલનું સરસ આપ્યું છે। પછી એમાં દાદાને ફ્રેક્ચર થઈ ગયું તો અમે વોકર લઈ ગયા હતા, તે નકર અમારે બગસરા જવું પડે તે, અથવા અત્યારે અમારા સાધન હતા ત્યાં અમારે કામ લાગ્યા અને આ બધું અમે મંડળની બાયું ચલાવી શકીએ છીએ। 60 બાય 3 મંડળ છે મારે। બીજી આ ગુચ્છે, વ્હીલચેર છે, પલંગ છે, ગરમ ગાડલું છે, પછી ખુરશીયું છે। તમારા ગામ છે આજુબાજુ બધા ગામડામાં આપીએ છીએ અમે। મારું નામ પારુલ જિજ્ઞેશભાઈ ઢોલરિયા છે, મારું ગામ જૂની હળિયાદ છે અને અમારે બગસરાની બાળ કેળવણીથી અમારા દેવસનભાઈના સહયોગથી કિશોરભાઈ હરિભાઈ દડિયા તરફથી અમને 14 પ્રકારના સાધન મળ્યા છે। એમાં ટોટલ 64 વસ્તુ છે, બધી વ્હીલચેર, પછી એરબેગ, ગરમ ગાડલું,
પછી વોકર 3-4 પ્રકારના વોકર છે, પછી બેડ છે, પછી એવા પ્રકારના બધા સાધનો અમને આપ્યા છે. અમે અમારા ગામમાં બધે હું સેવા કરું છું, હું આનું બધાનું હેન્ડલિંગ હું કરું છું, અને આજુબાજુના ગામમાં અમે ડિપોઝિટથી આપી છીએ, અને બાકી વિનામૂલ્યે આપી છીએ. ડિપોઝિટ આપીએ એટલે તો આપણને તે સાધન પાછા આપી જાય, એ માટેથી અમે ડિપોઝિટ આપી અને પાછી અમે એ સાધન મૂકવા આવે ત્યારે પાછી અમે એને ડિપોઝિટ આપી દઈએ છીએ. અને બધાને આજુબાજુના ગામડામાં અમારા ગામમાં બધે અમે સારી રીતે આનું હેન્ડલિંગ કરીએ છીએ. આશરે અમે 1.5 વર્ષથી આ ચાલુ કર્યું છે. લગભગ ઓછામાં ઓછા 150 થી 170 જેટલા 150 થી 170 જેટલા લોકોએ લાભ લીધો હશે. એટલા બધા સાધનનો અમને અમારું આખું મંડળ, સખી મંડળ અને પિયુષભાઈ રાદડિયા તરફથી અમને, અને દેવસનભાઈને એ આખો સ્ટાફ તરફથી, અને અમારા મંડળ તરફથી અમારું મંડળ બહુ સારું છે અને સારી રીતે અમને સપોર્ટ કરે છે. બધું જે સેવાનું કામ હોય ત્યારે અમે બધી બહેનોને બોલાવીએ એટલે પરબારી બધી બહેનો આવી જાય છે. ગમે એ મેડિકલ સાધનનું કામ હોય, ગમે એ વસ્તુ કામ હોય તો આવી. ગામ લોકોનો બહુ સારો સહયોગ છે. ગામ લોકો અમારે ગામમાં જે ગમે તે કહીએ ને તો બધા બહેનો તો આવે છે, પણ ભાઈઓ હોતે આવે છે ને અમને સહયોગ આપે છે. મારા ઘરવાળા, પછી આજુબાજુના બધા અમને સહયોગ આપે છે, પૂરો સહયોગ આપે છે.